નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉડુ. આજનો આપણો ટોપિક છે સેલ્સ ટેક્સ કન્ફિગરેશન એન્ડ વર્કફ્લો ઇન ઉડુ 19. સો એઝ વી ઓલ નો, જેમ કે આપણે જાણીએ છીએ કે ઇન એની બિઝનેસ ટેક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને ઉડુ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ. ઇટ મીન્સ કે તમે જ્યારે ઉડુનું સેટઅપ કરો છો તો તમારા કન્ટ્રીનું જે રિજિયન, મતલબ તમારું જે રિજિયન છે, તમારી જે કન્ટ્રી છે અને જે રીતનું લોકલાઇઝેશન છે એ પ્રમાણેનું ટેક્સનું સેટઅપ છે એ તમને ઓટોમેટિકલી પ્રોવાઈડ કરે છે. એન્ડ ધેન હાઉ યુ જસ્ટ નીડ ટુ મેનેજ ઇન અ પ્રોપર વે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ઇન ટોકિંગ, લેટ્સ ડાઇવ ઇન ટુ ધી સેશન. આ આપણું છે ઉડુનું ડેશબોર્ડ. ટેક્સના સેટિંગ્સ માટે તમારે એકાઉન્ટિંગ મોડ્યુલની અંદર જવાનું છે. ત્યાં આગળ કન્ફિગરેશનમાં ટેક્સીસ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ ડિફોલ્ટ ટેક્સ જે છે એ મળી જશે. જેમ મેં સ્ટાર્ટિંગમાં કહ્યું એમ, તમારી જે કન્ટ્રી છે, લોકલાઇઝેશન છે, જે કાંઈ પણ રિજિયન છે, મતલબ જ્યારે તમે ઉડુનું સેટઅપ કરશો અકોર્ડિંગ ટુ યોર લોકલાઇઝેશન એન્ડ રિજિયન, તમને જે છે જેટલા પણ અવેલેબલ ટેક્સ છે એ ડિફોલ્ટ પ્રોવાઈડ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડિયન જીએસટી રિલેટેડ, મતલબ જે ઇન્ડિયન પોલિસી છે ટેક્સની, એના પ્રમાણે તમને બધા જ જે ટેક્સના રૂલ્સ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટેક્સીસ જે પણ અવેલેબલ છે બધા જ અહીંયા તમને શો થાય છે. એન્ડ અકોર્ડિંગ ટુ યોર યુસેજ યુ કેન ચેન્જ, but I don't think so that is needed. But to understand the text and to get knowledge how exactly it's working is must. તે માટે જ આ સેશન પ્રિપેર કર્યો છે. સો ફોર એક્ઝામ્પલ, હું કોઈ પણ એક ટેક્સની અંદર જઉં છું તો અહીંયા એનું નામ આવી જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ ટેક્સ છે એ 5% જીએસટી એસ ને લઈને છે, તેનું નામ આવશે. ટેક્સનો પ્રકાર કયો છે? ફોર એક્ઝામ્પલ મારે છે સેલ્સ માટે આપવું છે, પરચેઝ માટે આપવું છે. જો હું બ્લેન્ક છોડી દઈશ તો આ જે છે એ બંને માટે અપ્લાય થશે. ઓકે, ગ્રુપ ઓફ ટેક્સ, અહીંયા જે છે ટેક્સ કોમ્પ્યુટેશન મીન્સ ગ્રુપ ઓફ ટેક્સ છે. આ જે ટેક્સ છે એ દરેક ગ્રુપમાં અપ્લાય કરવું છે. ફિક્સ્ડ પર્સન્ટેજમાં આપવું છે, પર્સન્ટેજ વિથ ઇન્ક્લુડેડ રાખવું છે, ઓર મારે કોઈ કસ્ટમ ફોર્મ્યુલા બનાવવી છે તો પણ બનાવી શકીશું. ઓકે, ઓન ટોપ ઓફ ધેટ યુ વિલ ગેટ ઓપ્શન ટુ ડુ કોડ ઇન પાયથન. ઇટ મીન્સ જો તમારી પાસે ઉડુનું એસએચ વર્ઝન હશે અને તમારે જે અમુક કોમ્પ્લેક્સ ટેક્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા અત્યારે શો નથી થતું, બટ ઘણી કન્ટ્રીઝની અંદર એવું હોય છે કે ટેક્સના રૂલ્સ છે એ થોડા કોમ્પ્લેક્સ હોય છે, તો ત્યારે પણ તમે જે છે એને કોડિંગથી અપ્લાય કરી શકો છો. જે ઓપ્શન અહીંયા અવેલેબલ થશે અકોર્ડિંગ ટુ region in different countries, that we will see in another session later. Okay, fiscal position, જેમ આપણે વાત થઈ હતી એમ કે એ કમ્પ્લીટ કયા રિજિયનમાં છે, કયું લોકલાઇઝેશન છે, તમે અહીંયા સ્પેસિફાય કરી શકો છો along with different option. And if you want to add or custom, that is also possible. Okay, small description add કરી શકો છો. જેમ કે for Indian tax, we all know GST is the main tax option, so that is how GST is mentioned here. Okay, તમે અહીંયા બીજા ટેક્સના ઓપ્શન જે છે, ઓકે, એઝ અ લેબલ ઓર યુ વોન્ટ ટુ કન્ફિગર, તમે એડ કરી શકો છો ઓર ક્રિએટ ન્યૂ પણ કરી શકો છો. જે જરૂર નથી, બીકોઝ અહીંયા તમે જોયું લિસ્ટમાં ઓલમોસ્ટ બધા જ કવર થઈ ગયા છે, but giving you understanding what exactly is. એડવાન્સ ઓપ્શનમાં જશો તો ત્યાં તમને લેબલ ઓન ઇનવોઇસ, ફોર એક્ઝામ્પલ તમારે જે ટેક્સનું નામ છે બટ ધ લેબલ યુ વોન્ટ ડિફરન્ટ ઇન યોર ઇનવોઇસ, સો તમે એ પણ અહીંયા સ્પેસિફાઈ કરી શકો છો. ઘણી વખત તમારી પાસે મલ્ટિપલ ટેક્સ હોય છે, બટ એમાંથી તમે હાર્ડલી 2 to 3 ઓર એઝ પર યોર રિક્વાયરમેન્ટ તમે યુઝ કરતા હો તો એને એક્ટિવ અને ડીએક્ટિવનો ઓપ્શન પણ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આ ઓપ્શન
આ બટન છે એની પર ક્લિક કરીશ, જો ગ્રીન હશે ઇટ મીન્સ એક્ટિવ, અને જો આને ક્લોઝ કરી દઈશ તો એ ડીએક્ટિવ થઈ જશે. ઓલરાઈટ. ઓકે, ટેક્સનો સ્કોપ. ઘણી વખત આપણે સર્વિસીસ અને પ્રોડક્ટ્સ બંનેમાં વર્ક કરતા હોઈએ છીએ, તો ડિપેન્ડ કે તમારી જે ટેક્સ છે એ આઈધર સર્વિસમાં આપવો છે ઓર ઓનલી ફોર ગુડ્સ. જો તમે એને બ્લેન્ક છોડી દેશો સો ઇટ વિલ અપ્લાય ઇન બોથ. ઓકે, એન્ડ ફોર વિચ કંપની યુ વોન્ટ ટુ ગીવ ધીસ, સો દેટ ઓલ્સો યુ કેન સ્પેસિફાઈડ. જેમ મેં મારા સ્ટાર્ટિંગના સેશનમાં કહ્યું હતું કે ઘણી વખત એક જ કંપની છે એની મલ્ટિપલ બ્રાન્ચ હોય છે ડિફરન્ટ રિજિયનમાં, સો અકોર્ડિંગ ધેટ યુ કેન choose from here. That settings you will find here. Okay, now tax category code that you can specify according to your usage. Okay, but here for Indian tax system we no need this. Okay, if you want to set any legal notice, that also you can specify over here. It's very easy. So these are the basic settings of tax. Now let's go to our main configuration and settings. So અહીંયાથી તમે જે તમારું લોકલાઇઝેશન છે એ તમને ડિફોલ્ટ મળી જાય છે. જેમ કે તમે આ પેકેજમાં જુઓ છો તો ડિફોલ્ટ છે ઓટોમેટિક ઇન્ડિયાનું જે છે એ મને સેટઅપ થઈને આવી ગયું છે. હવે જસ્ટ ટુ યોર નોલેજ, મારી જે બ્રાન્ચ છે હું બીજા કોઈ રિજિયનમાં ઓપન કરું છું, ધેટ ટાઈમ હું જે લોકલાઇઝેશનમાં, તો ફોર એક્ઝામ્પલ કોઈ બીજી કન્ટ્રીમાં, ઓસ્ટ્રેલિયા, યુકે, તો ત્યાં આગળનું જે ફિઝિકલ લોકલાઇઝેશન છે એ એપ્લાય થઈ જશે. એન્ડ ધેટ્સ હાઉ હું આઈ કેન મેનેજ મલ્ટિપલ કંપની સાયમલ્ટેનિયસલી. ઓકે, બટ ધ ગુડ પાર્ટ ઓફ ઇઝ, જો તમારી પાસે એન્ટરપ્રાઇઝ વર્ઝન છે તો તમે મલ્ટિપલ કંપનીઝ વિથ ડિફરન્ટ ટેક્સ સિસ્ટમ મેનેજ કરી શકો છો, વિચ ઇઝ પોસિબલ. ઓકે, જે ઇન્ડિયન ઇન્ટિગ્રેશન છે એ પ્રમાણે ટીડીએસ તમે મેનેજ કરી શકો છો. ઓકે, જીએસટી નંબર વિથ મેનેજ કરી શકો છો, જેમ કે તમે જો છો અમારી ડિટેલ્સ છે શો અપ કરે છે. ઓકે, બીજા અલગ અલગ સેટિંગ્સ છે અકોર્ડિંગ ટુ યોર યુસેજ યુ કેન યુઝ ઇટ. ઈ વે બિલનું ઓપ્શન પણ અવેલેબલ છે. ઓકે, ધેટ વી વિલ સી ઇન સેપરેટ સેશન ઇન ડિટેલ. ઓકે, સો આ બધા જ સેટિંગ્સ છે. બેઝિક નોલેજ તમે લઈ શકો છો, અહીંયા તમને આરામથી વાંચશો તો આઈડિયા આવી જશે. બટ ધ બેઝિક છે આપણે જે એટલીસ્ટ સ્ટાર્ટ કરવા માટે આમાં જ બધી જ વસ્તુ અવેલેબલ છે, ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સ સિસ્ટમ એન્ડ એવરી ટેક્સ વિચ વી આર ફોલોઈંગ. અહીંયાથી તમે ડિફોલ્ટ ટેક્સ છે એ સેટ કરી શકો છો. સોરી, જેમ કે અત્યારે 5% જીએસટી એસ મેં સેટ કર્યું છે. બટ મારું જે રિજિયન છે, મારું જે લોકલાઇઝેશન છે, અથવા હું જે સ્ટેટમાં બિલોંગ કરું છું એ પ્રમાણે મારે ફોર એક્ઝામ્પલ 18%, 14% જે કંઈ પણ લાગુ પડતું હોય હું અહીંથી સેટ કરી શકું છું. ઓકે, ટેક્સ રિટર્ન પીરિયોડિકલી એ તમે સેટ કરી શકો છો, ડ્યુરેશન અલોંગ વિથ ડેડલાઇન. ઓકે, જે તમારી પ્રાઇસ છે ટેક્સની એ એક્સક્લુડેડ છે ઓર ઇન્ક્લુડેડ, that also you can specify. Now round per text or round per line, for example when you are having total which is in decimal points, so તમારે એને રાઉન્ડ અપ કરવું હોય તો એ પણ તમે સેટ કરી શકો છો. Okay, now as I said, fiscal position, the country we have set is India. તમે તમારા જે યુસેજ છે એ પ્રમાણે અહીંથી અપગ્રેડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇન કેસ તમે ડિફરન્ટ કન્ટ્રીમાંથી પણ મેનેજ કરો છો તમારો જે બિઝનેસ છે એને, ધેટ યુ કેન મેનેજ. સો ધીસ ઇઝ હાઉ ડિફરન્ટ સેટિંગ્સ અવેલેબલ about tax. Today we will just see a very basic introduction which really no need that much depth as of now, otherwise you will confuse more. But in detail, when we will go a very advanced knowledge series about Udu 19, that time we will see all points in very detail one by one. Okay, now going back to the sales, taxes. Okay, કોઈ સેટિંગ્સ આપણે અપ્લાય નથી કરતા. નાવ આ જે ટેક્સ છે એ
જે તમે પોઝિશન ઉપર સેટ કર્યા છે એ પ્રમાણે એ અપ્લાય થશે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ પ્રાયોરિટી એ 5% ને દેશે જો તમે કંઈ સ્પેસિફાય નથી કર્યું, then 18%, then 14%. So the question is, can I rearrange? So yes, you can rearrange. તમારે જસ્ટ અહીંથી તમારે જે પોઝિશનિંગ ચેન્જ કરવી છે સિમ્પલી, જેમ કે હું અહીંયા માઉસ જે છે અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, હું એને મૂવ અપ કરી શકું છું. And then on top you will see a different kind of filters according to your usage you can change. Okay, and here you can also change the columns based on your usage. Okay, for example by default આટલી કોલમ જે બતાડે છે આમાંથી અમુક તમારે રિમૂવ કરવી છે તમે કરી શકો, or you want to add you can do it. Other than that, a different style of option available. For example તમારે Kanban view type જોવે છે તો એ પણ છે, લિસ્ટ વ્યૂ પણ અવેલેબલ છે, and import export facility as usual it's providing. Now let's just quickly see applying tax in a invoices. So for example, okay, that message we got because we haven't installed the sales. Okay, let's quickly install sales module. So sales module install થઈ ગયું છે. We'll go to sales, then we'll go to orders and quotation, and we'll see a fresh quotation. We'll add a product. Okay, now અહીંયા તમે જોઈ શકો છો 5% GST આ પ્રોડક્ટને લાગુ થઈ ગયું છે. You can set multiple tax option as well if you need, or if it is required for your company, that you can set. And here you can see whatever tax you are applying it will show over here. Along with that તમે પ્રોડક્ટમાં જઈને પણ ટેક્સ ઓપ્શન સેટ કરી શકો છો. જેમ કે અહીંયા તમે જોશો સેલ્સ ટેક્સ અહીંયા બાય ડિફોલ્ટ બ્લેન્ક છે, બટ આ પ્રોડક્ટને અકોર્ડિંગ મારે કોઈ પણ ટેક્સ સેટ કરવો છે એ હું સેટ કરી શકું છું. બટ મેક શ્યોર તમે જ્યારે પણ પ્રોડક્ટને જે પણ ટેક્સ સેટ કરશો ઇન્વોઇસિંગમાં or કોટેશનમાં ફિસ્કલ પોઝિશન છે એ અકોર્ડિંગ ટુ એ ટેક્સ લેશે. Okay, now we'll see go to quotation again. Okay, અહીંયા આપણે હજુ એક પ્રોડક્ટ એડ કરીએ છીએ, કન્ફર્મ. ઓકે, now અહીંયા કોઈ ટેક્સ ઓપ્શન નથી, હું રેન્ડમલી એડ કરું છું just to show you. Okay, now we'll add one more 18% GST. So તમે અહીંયા જોશો મેં જેટલા પણ ટેક્સ અપ્લાય કર્યા છે એ ડિફરન્ટ ટેક્સ છે એ અહીંયા શો અપ કરે છે. સો આ નંબર ઓફ ટેક્સ છે. ફોર એક્ઝામ્પલ ઘણી વખત તમારે કોઈ લક્ઝરી પ્રોડક્ટ્સ હોય એને અકોર્ડિંગ ટેક્સ શો કરવો હોય, અથવા કોઈ એવી સ્પેશિયલ પ્રોડક્ટ છે જેને ટેક્સ તમારે અલગથી બતાડવો છે, તો તમે જ્યારે પણ અહીંયા એડ કરશો એ પ્રમાણે અહીંયા નીચે એ શો અપ કરશે લિસ્ટ ઓફ ડિફરન્ટ ટેક્સીસ, બટ based on whatever you select. So this is how a different tax option settings and configurations works in Odoo 19. So just try it out. As I said, you can install fresh Odoo with free version, and it's very useful for you when it is trial. તમે ટ્રાય કરી શકો છો according to your usage, and if you still require you can buy it for couple of months and then you can go for big version like enterprise or something. So dear friends, this is all about our today's session. We have already seen how to use tax in Odoo 19, how to configure it, how to apply it in different products, quotation and invoices. We'll meet again with a new video. Till then, take care. Bye bye. Jai Shri Krishna.